સવારથી વરસાદ, ભીના કપડાં અને બપોરનું ટેસ્ટી જમવાનું સાથે મસાઈ માર્કેટમાં શોપિંગ શું કરી અને ગોરંગોરોની ટ્રીપની તૈયારી શું કરી, ચાલો જોઈએ આજે આખા બ્લોગમાં. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નીલિમા અને આજની સવારની શરૂઆત કપડાં સાથે થઈ છે. ગઈકાલે ધોયેલા કપડાં હજુ થોડા ભીના જ હતા અને રાત્રેથી વરસાદ પણ શરૂ થઈ ગયો હતો એટલે બહાર મૂકેલા કપડાં મેં અંદર લઈ લીધા હતા. સવારમાં ઉઠીને જોયું તો હજુ પણ છાંટા છાંટા પડી જ રહ્યા હતા એટલે આજે કપડાં ઘરમાં જ પંખાની નીચે સુકાવવાનું નક્કી કર્યું. કેટલાક કપડાં તો એકદમ ઠંડા ઠંડા લાગતા હતા એટલે સુકાઈ ગયા, પણ ઠંડા હતા એટલે પંખામાં સુકાઈ જાય તો સારું એમ. બહાર મૂકીએ તો ફરી વરસાદના કારણે ભીના થાય, કાંક તો ઠંડા વધારે પડી જાય એટલે વિચાર્યું કે પંખામાં આરામથી સુકાઈ જશે. અને વ્યાના ઉઠી ગઈ છે, યુવાંશ પણ ઉઠી ગયો છે, બટ એ લોકોએ નાવાનું હજી બાકી છે. અને પછી બપોરનું ટાણું થઈ ગયું એટલે હું રસોડામાં ગઈ અને આજે બપોરના જમવામાં મેં એકદમ સરસ ટેસ્ટી ખાવાનું બનાવ્યું, જેમાં ડુંગળી, બટેકા, ટમેટા અને વટાણાનું સરસ ભાજી પ્રકારનું શાક બનાવ્યું. સાથે ભાત પણ બનાવ્યો હતો, રોટલી હતી અને જોડે ભૂંગળા તથા પાપડ પણ હતા. થોડા ખીચા પાપડ પણ ફ્રાય કરી કાઢ્યા હતા. બધાએ સરસ જમવાનું એન્જોય કર્યું અને બાળકોને પણ ખૂબ ભાવ્યું. જમ્યા પછી ફટાફટ વાસણનું કામ પૂરું કરવાનું હતું અને બપોર પછી થોડો સરસ તડકો પણ નીકળ્યો હતો અને કપડાં સરસ મજાના સુકાઈ ગયા એટલે કપડાં પણ સારી રીતે સુકાઈ ગયા અને ઘડી કરીને મેં મૂકી દીધા કબર્ડ્સમાં. બપોર પછી અમારી હાઉસ હેલ્પ આંટી આવવાની હોય છે એટલે આજે થોડું મોડું આવવાનું હતું, કારણ કે આંટીને લગભગ 2 થી 3 ઘરે બીજા કામ હતા એટલે પછી એમણે કહીને ગયા હતા કે આજે થોડું મોડું જ આવશે. એટલે ત્યાં સુધીમાં મેં ઘણા બધા કામ પૂરા કરી કાઢ્યા. આમ તો આવી ગયા હોય તો વાસણો પણ આંટી જ કરી કાઢે છે, પણ આજે મેં વાસણો કર્યા. એ વાસણો પતાયા ત્યાં સુધીમાં એમણે જે બેડરૂમ એરિયા છે એ એકદમ ક્લીન કરી કાઢ્યો અને વોશરૂમ પણ ક્લીન થઈ ગયો છે. અને પછી એમણે કીધું કે તમે થોડું સાઈડમાં બેસી જાઓ એટલે હું આ બહારનો લિવિંગ એરિયા છે એ થોડો ક્લીન કરી દઉં. એટલે પછી અમે સાઈડમાં બેસી ગયા અને આંટીએ સરસ મજાની ક્લીનિંગ કરી કાઢી અને કચરા પોતું બધું એમણે ક્લીન કરી કાઢ્યું. એટલે લિવિંગ એરિયા પણ સરસ મજાનો ક્લીન થઈ ગયો, કાર્પેટ પણ સરસ સાફ કરી કાઢ્યું અને બસ અમે સાઈડમાં બેઠા હતા. ત્યાં સુધીમાં આંટીએ બધું કામ પતાવી કાઢ્યું. એટલે કે બેડરૂમથી લઈને લિવિંગ એરિયા આખો ક્લીન કરી કાઢ્યો અને પછી અમારે જવાનું હતું બપોરે બહાર એટલે તૈયાર પણ થવાનું હતું અને કપિલની આવવાની તૈયારી પણ થઈ ગઈ હતી. તો સરસ મજાનું જો ઘર એકદમ સાફ અને ક્લીન થઈ ગયું છે અને પછી અમે નીકળી ગયા અરુષા માર્કેટની શોપિંગ. થોડું જવાનું અને બીજી કેટલીક વસ્તુઓ ખૂટી ગઈ હતી એટલે આજે માર્કેટ જવાનું જ નક્કી હતું. બાળકોને ખાવા માટે કંઈક અચર પચર જોઈએ જ એટલે ગાંઠિયા વગેરે લેવાના હતા. અહીંયા અરુષામાં એક ગુજરાતી આંટી છે જે ઘરે સરસ મજાની વસ્તુઓ બનાવીને વેચે છે. એમની પાસે નાની મોટી કરિયાણાની વસ્તુઓ પણ સરળતાથી મળી જાય છે અને ગાંઠિયા અને જે પાપડી છે, અમુક નાની મોટી વસ્તુઓ જે છે બાળકોને ગમે ત્યારે ખાવામાં જોઈએ તો એ સરસ મજાનું અહીંયા મળી જાય છે. અને આ છે અમારી ગુજરાતી આંટી, અરુષામાં રહે છે અને એમની મોટી દુકાન છે, મોટી શોપ છે. તો કંઈક બી વસ્તુ હોય ને, કરિયાણાની વસ્તુ હોય કે નાની મોટી કોઈ પણ વસ્તુ હોય તો એ બધું છે અહીંયા સુધી કે અહીંયા લોટ પણ દળેલો મળી જાય છે. તો અમારે ઘણી વસ્તુ લાવવાની હોય ને તો અમે અહીંયાથી જ લઈ જઈએ છીએ. તો અમારે થોડી ચા પણ પતવા જ આવી હતી એટલે પછી વિચાર્યું કે લઈ લઈએ, કદાચ પાછું આવવાનું થાય નહીં થાય એટલે એ પણ ખરીદી લીધું. અને પછી અમે સીધા બહાર નીકળી ગયા અને સાંજનું ટાણું હતું એટલે એકદમ અંધારું થવા આવ્યું હતું ને લગભગ 6 કે 6:30નો ટાઈમ હતો. અને પછી અમારે એપલ પણ ખૂટી ગયા હતા એટલે પછી એપલ લીધા અને સરસ એકદમ ફ્રેશ એપલ લાગતા હતા એટલે પછી એપલ પણ લઈ લીધા, કારણ કે થોડા દિવસમાં અમારે જવાનું છે ગોરંગોરો ક્રેટર એટલે એના માટે થોડી તૈયારીઓ શરૂ કરી દીધી, કારણ કે આપણે સવારથી સાંજ સુધી ત્યાં રોકાવાનું હોય અને પાછી કોઈ હોટલ હોય નહીં એટલે બાળકોને થોડું ભૂખ લાગે એટલે થોડું ચવાણું પણ લઈ લીધું ને ફ્રૂટ્સ પણ લઈ લીધું. સાંજના સમયે અરુષાનો માર્કેટ એરિયા ખરેખર જોવા જેવો હોય છે. રસ્તાની બાજુમાં કેટલીય આંટીઓ તાજી શાકભાજી લઈને બેઠી હોય છે અને એકદમ આપણા ભારતીય મંડી જેવી ફીલ આવે. જ્યાં જુઓ ત્યાં એકદમ ફ્રેશ શાકભાજી અને ખૂબ જ સરસ વાતાવરણ હોય અને આ દરરોજનો જ નજારો હોય છે. આપણે ડેલી સાંજના ટાઈમે આવીએ ને એટલે આપણને આ માર્કેટ જોવા તો મળે. અમારે જે સામાન લેવાનું હતું લઈ લીધા બાદ અમે રિક્ષાની રાહ જોતા હતા ત્યાં તે પછી ત્યાં જ રિક્ષા અમને મળી ગઈ, ત્યાંથી જ નજીકમાં એટલે અમે બેસી ગયા રિક્ષા. ત્યાંથી પછી પહોંચી ગયા મસાઈ માર્કેટ, કારણ કે કપિલ કહેતા હતા કે ગોરંગોરો જવાના છીએ તો આપણે 2-4 નવી ટી-શર્ટ લઈ લઈએ એટલે એક સરખી લઈએ તો બાળકો સાથે થોડી સારી લાગે અને એકાદ કેપ પણ લઈ લઈએ, કદાચ કામ આવી જાય. અને જોતા તો ખરેખર સાવ અંધારું થઈ ગયું, છતાં પણ આખો માર્કેટ એકદમ સરસ મજાનો હતો ને ચાલુ જ હતો. ત્યાં ઘણી બધી હેન્ડમેડ વસ્તુઓ જોવા મળી. કાચ ઉપર બનાવેલા જીરાફ પણ હતા, બીજા પ્રાણીઓના ડિઝાઇન, લાકડાઓની બનેલી વસ્તુઓ, ટોપલીઓ હતી, ડેકોરેશન પીસ હતા, ચપ્પલ ઉપર હાથથી બનાવેલી કેટલીક ડિઝાઇન પણ હતી અને બધું એટલું સુંદર લાગતું હતું કે જોતા જ રહી જઈએ આપણે. બસ મેં તો એકની એક વસ્તુ ઉઠાઈને જોવા માંડી અને ખરેખર મને એટલું બધું યુનિક લાગતી હતી ને. બટ જેટલી યુનિક વસ્તુઓ એટલો જ ભાવ પણ ડબલ હોય છે. કહીએ ને કે આપણે ઇન્ડિયામાં થોડો ઘણો સસ્તો હોય છે બટ અહીંયા બહુ જ ભાવ હતો. મેં બધી જ વસ્તુનો ભાવ પૂછીને જોયું બટ સરસ હતું અને લેવાનું ખરેખર મન થઈ જાય ને એવી વસ્તુઓ હતી. તો મેં થોડી ઘણી કેપ પણ ટ્રાય કરી લીધી અને પછી મેં એક કેપ પણ લઈ લીધી. અને સાથે જ એક નવી વસ્તુ દેખાઈ જે લાકડાની બનેલી હતી, એટલે કે ખાંડણી દસ્તો હતો અને સાથે અથાણું મૂકવાનું પણ હતું. એ બધી વસ્તુ લાકડાથી બનાવેલી હતી અને જોઈને લાગતું જ નથી કે આ લાકડાથી બનાવેલું હોય છે, પણ બહુ જ સરસ હતું. એટલે મેં બધી જ વસ્તુઓ જોઈ અને ટ્રાય કરી. અને જો આ કેપ પણ હું ટ્રાય કરી રહી છું બટ 2-4 કેપ ટ્રાય કર્યા પછી મને ફાઇનલી એક ગમી ગઈ તો મેં એક કેપ લઈ લીધી કે જ્યારે આપણે
અહીંયાથી જઈએ ને તો એકાદ બસ 2 વસ્તુ આપણે યાદગીરી લઈ જઈએ. સાથે જ આ ચપ્પલો જે દેખાઈ રહ્યા છે ને એટલા સરસ હતા ને કે બધી જ હાથથી બનાવેલી ડિઝાઇન હતી. એમના જે અરુષાના છે અને જે તાંઝાનિયાનો નકશો છે એ પ્રકારની પણ બનાવી હતી. એમના મોરની ડિઝાઇન પણ હતી અને બહુ જ ઘણી બધી ડિઝાઇનો હતી જે મેં ખરેખર જોઈને મને એટલું બધું ગમ્યું. બેગથી લઈને કપડાથી લઈને નાની મોટી બધી જ વસ્તુઓ પર એમણે હાથથી બનાવેલી ડિઝાઇનો હતી. તો જોઈને અમે ખૂબ માણ્યું અને પછી અમે પહોંચી ગયા સીધા અમે રેસ્ટોરન્ટમાં અને ત્યાં પછી અમે ડોસા ઓર્ડર કર્યા કારણ કે રાત તો થઈ જ ગઈ હતી. લગભગ 8 સાડા 8 થઈ ગયા હતા અમને બધી વસ્તુઓ જોવામાં. તો અમે ડોસા ઓર્ડર કર્યા બટ એ વિડીયો લેવાનો જ નહીં અને પછી અમે ત્યાંથી જમીને નીકળ્યા અને પછી સીધા પહોંચી ગયા અમે આઈસ્ક્રીમ પાર્લર. ત્યાંનાને ચોકલેટ ફ્લેવર બહુ જ ગમે છે એટલે એણે ચોકલેટ ફ્લેવર પસંદ કર્યો અને મેં અને યુવાંશે ચીકુ ફ્લેવર ટ્રાય કર્યો અને ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગ્યો. બાળકોને અમારે વધારે નથી ખવડાવીને એટલે અમે બધાએ શેર કરી કાઢી આઈસ્ક્રીમ અને ખરેખર ખાવામાં પણ ખૂબ આનંદ આવ્યો. અને બસ આવી રીતે અમારો આખો દિવસ પૂરો થયો. તો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આપણે મળીશું આવતીકાલે. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ.